વિશ્વોત્પત્યા દેહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ભગવાન સત ચિત અને આનંદ રૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. કેવા છે ભગવાન? કહે છે સત ચિત અને આનંદ રૂપ છે. હવે આપણે વર્ષોથી સાંભળતા હોઈએ કે સત ચિત આનંદ રૂપ છે, પરમાત્મા સત ચિત આનંદ રૂપ. પણ કોણ અને કેવા હોય સત ચિત આનંદ રૂપ એ જાણવાની આપણે ક્યારેય ચેષ્ટા નથી કરતા. અને એટલા માટે ઋષિ બતાવે છે કે કોણ છે સત ચિત અને આનંદ. તો તમે જો બરાબર વિચારો તો આ જગતમાં જીવતો કોઈ પણ માણસ હોય એ બધા સત ચિત અને આનંદ જ છે. આપણે બધા સત ચિત અને આનંદ જ છીએ. આપણને બધાને આ પ્રકારની વૃત્તિઓ છે, પણ આપણે આપણી વૃત્તિને ઓળખી શકતા નથી. આપણને બધાને સત્ય પ્રાપ્તિની ઝંખના છે, પણ આપણે નવું નવું જાણવાની અને જીવવાની ઈચ્છા ધરાવીએ છીએ. આપણને એક ઈચ્છા છે નવું નવું જાણવાની અને જીવવાની ઈચ્છા છે. એટલે એ મૂળભૂત સ્વરૂપે જોવા જાવ તો આપણે બધા સત્યને શોધીએ છીએ, પણ આપણી દિશા ઊંધી છે. આપણે જીવવામાં સારું નરસું જાણવામાં સત્યને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. જે આપણી ભીતરમાં છે સત્યને પામવાનો આપણે પ્રયત્ન નથી કરતા. અને સંતો અંતર્મુખી બને છે અને સમાજ બહિર્મુખી બન્યો છે. એટલે સત્ય પ્રાપ્તિની ઝંખના આપણી ભીતરમાં છે. ચિત્ત પ્રાપ્તિની ઝંખના આપણે તમે જો બધાને અત્યારે આપણા ભીતરમાં છે જ. આપણે બધાને કોઈની ઉપર આપણે સાહેબ બનવું છે. ઘરમાં પણ સાસુ વહુ હોય તો સાસુને એમ થાય મારું વધારે હાલે તો સારું, વહુને એમ થાય મારું કયું થાય તો સારું, પિતાને એમ થાય દીકરો મારું કયું કરે તો સારું, દીકરાને એમ થાય મારો બાપ હું કહું એમ માને તો સારું. એટલે એ ઝંખના આપણી બધાની ચિત્ત પ્રાપ્તિની છે. અને નિંદા, વાસના, ઉથલી એમાંથી આપણે કામ, એમાંથી આપણે બધા આનંદને શોધીએ છીએ. એટલે મૂળભૂત રૂપે તો પરમાત્માના આપણે સંતાનો છીએ. એટલે આપણી બધાની શોધ સત ચિત અને આનંદની છે. પણ આપણી દિશા ખોટી છે. શાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ભગવાન સચ્ચિત અને આનંદ રૂપ છે. આપણી બધાની ચેતના સચ્ચિત અને આનંદ તરફ જવા માટે છે. આપણે જાણવાની અને જીવવાની ઈચ્છાથી સત્ય પ્રાપ્તિની ઝંખના કરીએ છીએ. આપણે કોઈની ઉપર આધિપત્ય જમાવવાની વૃત્તિથી ચિત્ત પ્રાપ્તિની ઝંખના કરીએ છીએ. અને આપણે કામ, વાસના, નિંદા, ઉથલીથી આનંદ પ્રાપ્તિની ઝંખના કરીએ છીએ. આ આપણી વૃત્તિ છે. પણ દરિયાના કાંઠે એક નાનો એવો ખાબોચિયું આવ્યું હોય એમ આપણે છીએ. નાની એવી પાળ છે, આખો દરિયો છે. જો એ પાળ આપણે તોડી નાખીએ તો આપણને પણ દરિયો લોકો કહે એમ છે. જ્યાં સુધી આ પાળ નહીં તૂટે ત્યાં સુધી બધા ખાબોચિયું જ કહેશે. પણ આ પાળ તૂટી જશે તો લોકો આપણને દરિયો કહેશે. એટલા માટે સત ચિત આનંદ બધાને ત્યાં જ જવાનો છે.
આજ નહીં તો કાલે 5 વર્ષ 50 વર્ષ કે 500 વર્ષ પછી પણ બધાને સચ્ચિદ આનંદના માર્ગે જવાનું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. આ વિશ્વને એણે ઉત્પન્ન કરીને રાખ્યું છે. આ વિશ્વનું પાલન અને પોષણ એ કરે છે અને આ વિશ્વનો પ્રલય પણ એ કરે છે. એટલે આ વિશ્વને બનાવ્યું છે એણે. આ વિશ્વનું પાલન એ કરે છે, નાનો પ્રલય પણ એ જ કરે છે. તો આપણા મનમાં વળી પાછો વિચાર થાય કે ભગવાને ભલે ને બનાવ્યું, ભલે ને ભગવાન પાલન કરતા, પણ ભગવાન પ્રલય શા માટે કરે છે? તો ભાગવત બતાવે છે કે નાના બાળક જેવો છે ભગવાન. નાનું બાળકને તમે રેતીમાં રમવા લઈ જાઓ અને ઘર બનાવે, એવી રીતે પરમાત્મા વિશ્વને બનાવે છે. જેવી રીતે એ ઘરનું પાલન કરે એવી રીતે ભગવાન પાલન કરે છે. અને પડી પાછો બાળકને એમ કહો કે હાલો બેટા ઘેરે જવું છે, ત્યારે બાળક પોતાનો પગ મારીને રેતીનું ઘર વીખી નાખે એવી રીતે ભગવાન વીખી પણ નાખે છે. વિશ્વોત્પત્યાદિ હેતવે. આ વિનાશ નથી કરતા, નવા સર્જન માટે થઈ અને ભગવાન ઉત્ક્રાંતિ કરે છે. ભાગવત કહે તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપનો પરમાત્મા નાશ કરે છે. એક આધિ ભૌતિક પ્રકારના તાપ છે, જે હું અને તમે આપણા સ્વભાવથી ઘણી વખત ઊભા કરીએ છીએ. દુઃખ એનો નાશ કરે છે. ઘણી વખત સમયને કારણે દુઃખ આવે છે, એનો નાશ કરે છે. ઘણા આધિ દૈવિક તાપો છે કે જેવા દેવને કારણે, આંખના દેવને કારણે, કાનના દેવને કારણે આપણને દુઃખો આવે છે, એનો ભગવાન નાશ કરે છે. અને આધ્યાત્મિક તાપો, કામ, ક્રોધ, મોહ, લોભ આદિ બધા, એ તાપોનો પણ પરમાત્મા હરિનાશ કરે છે. એટલા માટે ભાગવત કહે છે તાપત્રય વિનાશાય. અને પરમાત્માનું નામ આપ્યું છે. કોણ છે આ પરમાત્મા? તો કહે છે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પરમાત્માનું નામ છે શ્રી કૃષ્ણમ. અને અમે બધા તને નમસ્કાર કરીએ છીએ. એક મંત્રમાં સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એક મંત્રમાં આપણને બધાને ભગવાને સરનામું બતાવ્યું. આ ભાગવત ગંગા કઈ તરફ જાય છે? આ અસત્યોમાં અહીંથી સત્ય તરફ જાય છે. આ ઊંડા અંધારેથી પરમ તેજ તરફ જાય છે. એનું નામ છે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સુતજી કથા કહે છે અને 88,000 ઋષિઓ સાંભળે છે. કથા ક્યાં થાય છે? તો કહે છે નૈમિષારણ્યમાં થાય છે. કથામૃત રસે સ્વાદોષ કુશલા શૌનકો બ્રવીતા. કથાનું અમૃત સાંભળવામાં સુખદેવજી એ જે સુતજીને સંભળાવ્યું, એ સુતજી કથા સંભળાવે છે. અને શૌનક નામના એક વિદ્યાવૃદ્ધ માણસ છે કથા સાંભળે. એક યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, કુલપતિ જેટલી ડિગ્રી ધરાવે છે. ઋગ્વેદી બ્રાહ્મણ છે, વિદ્યાવૃદ્ધ છે અને વયોવૃદ્ધ છે. એ કથા સાંભળે છે. અને સુતજી કહે છે એની સાથે 88,000 ઋષિઓ નૈમિષારણ્યમાં કથા સાંભળે છે. ભારતમાં આમ તો આપ સૌ જાણો છો કે 7 મુખ્ય અરણ્ય છે. એમાં એક નૈમિષારણ્ય છે, એક સેવારણ્ય છે, એક બદ્રિકારણ્ય છે, એક કામકારણ્ય છે, આવા દંડકારણ્ય છે, આવા ધર્મારણ્ય છે, આવા 7 અરણ્ય છે. પણ આ કથા નૈમિષારણ્યમાં થાય છે. નૈમિષારણ્ય એટલે એક આંખના પલકારા જેટલું પણ આપણું મન બીજા વિષયમાં ન જાય, એનું નામ નૈમિષારણ્ય. કથા તો એવી છે કે આ બધા ઋષિઓને કથા કરવી છે. એટલે બ્રહ્માજીની પાસે ગયા અને બ્રહ્માજીને કહ્યું કે અમે ક્યાં કથા કરી? બ્રહ્માજી એક ચક્ર આપ્યું છે અને કહ્યું છે કે આ ચક્ર જ્યાં સ્થિર થાય ત્યાં આપ કથા કરજો, ત્યાં તમને કથામાં રસનો ઉદય થશે.
અને એટલા માટે આ ચક્ર સ્થિર થયું છે નૈમિષારણ્યમાં. અને ઋષિઓએ અહીંયા કથાનો પ્રારંભ કર્યો છે. નૈમિષારણ્યમાં ચક્ર સ્થિર થયું. આપણને પણ પ્રશ્ન થશે કે અમારે પણ આવું ચક્ર જોઈએ છે તો બ્રહ્માજીની પાસે ક્યાં લેવા જવું? આપણે તો બ્રહ્મલોક જોયો નથી. એટલા માટે ભાગવત કહે છે કે આપણને બધાને બ્રહ્માજીએ આ ચક્ર આપ્યું છે. આ ચક્રનું નામ છે વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયા ઉપાશ્રિતા. આ મનરૂપી ચકરડું છે એ બ્રહ્માએ મને ને તમને બધાને આપ્યું છે. આ મન એક વિષયમાં સોયના અણી ઉપર રાયનો દાણો ટકે એટલી વાર પણ ટકતું નથી. આપણે પરમાત્માનું ભજન નથી કરતા તો કોકનું ભજન તો કરીએ જ છીએ. એટલે ભજન તો શરૂ જ છે, પણ પાડોશીનું, સગા સંબંધીનું, કોઈ પણનું ભજન કરીએ છીએ. એ મન સ્થિર થતું નથી, કારણ કે ભૂલું પડેલું મન છે એટલા માટે સ્થિર થતું નથી. અહીંયા આ મનુષ્ય લોક એનું સાચું ઘર નથી. એનું સાચું ઘર તો પરમાત્માનું દ્વાર છે, પણ અહીંયા ભૂલું પડીને આવ્યું છે એટલા માટે સ્થિર નથી. તો એ મનને સ્થિર કરવાનો માર્ગ છે એ ભાગવત બતાવે છે. અને એ મન જ્યાં સ્થિર થઈ જાય એનું નામ છે નૈમિષારણ્ય. આપણે જ્યાં બેઠા હોય ત્યાં આપણા મનના ચક્રને જો આપણે સ્થિર કરી અને કથા સાંભળીએ તો એ જગ્યા જ આપણા માટે નૈમિષારણ્ય છે એમ કહે. આવી સુંદર કથા નૈમિષારણ્યમાં પ્રારંભ થઈ છે. અને આ ચક્ર છે અહીંયા સ્થિર થયું છે. આપણે પણ આવો વિચારીએ કે આપણા મનરૂપી ચક્ર પણ અહીંયા સ્થિર થઈ જાય. સંતોએ તો ગાયું છે કે મનને સ્થિર કરવાનો એકમાત્ર માર્ગ છે એ છે હરિનામનું સ્મરણ. એ કહે છે મન કેરા મેલને તમે ધોઈ કરી ડારો રે વીરા મારા, શબ્દોના સાબુ લગાઈ સુરતાની શિલા પર ઝાટકી પછાડો રે વીરા મારા, વધ વધ હોશે ઉજળાઈ. આ મનના મહેલ તમે ધો તો શબ્દ રૂપી હરિનામનો સાબુ લગાવી અને ધ્યાન રાખો. ધ્યાનની શિલા ઉપર પછાડો અને એવું મન ઉજળું થશે એમ કહે. એટલા માટે આ શબ્દ કહા સે ઉઠત હૈ અને કહા જાય સમાય, હાથ પાવ વાંકું નહીં એને કેસે પકડ્યો જાય. શબ્દ નાભીથી ઉઠત હૈ અને શૂન્યમાં જાય સમાય, હાથ પાવ વાંકું નહીં એને સુરતાથી પકડ્યો જાય. એટલે મન શાંત થઈ જાય. મન સ્થિર થાય એનું નામ જ મઢી છે. અને મનનો કારક છે ચંદ્રમા. એટલે ચંદ્રમાની કળા વધે. વેદ એમ કહે છે ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂરજો અજાયત. ચંદ્રમા મનનો કારક છે. એટલે ચંદ્રમાની કળા વધે ઘટે એમ મન આપણું ઘડીકમાં હારું ઘડીકમાં નરસું કરે છે. પણ એ મન જ્યાં સ્થિર થઈ જાય એ આપણા બધા માટે નૈમિષારણ્ય છે. એટલા માટે આ નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ કથાને સાંભળે છે. અને સુતજી આ કથાને કહે છે. અને બધાએ એક જ માંગ્યું છે કે અમારા મનની ભૂલોને સુધારજો ગુરુ, અને અમને આ કથામાં ચિર શાંતિ આપજો. ભટકેલા મનડાની ગુરુજી ભૂલને સુધારો દાતા. ભટકેલા મનની ગુરુજી ભૂલને સુધારો દાતા. સમજણની શીખું
શરણોમાં લેજો. ગુરુ, અમને અમારા ભટકેલા મનની ભૂલ સુધારજો. કારણ આવન જવનની ગુરુજી ગલીઓ છે મારી માલા. આવન જાવનની ગુરુજી ગલીઓ છે મારી વાલા. સમજણની શીખું ગામ લે દેજો. શરણોમાં લેજો. શરણોમાં લેજો. શરણોમાં લેજો. આ પરમાત્મા અમને સદગુરુએ નામ આપેલું હોય અમારા મનની ભૂલ સુધારી નાખે. અને ગુરુ કદાચ આડા ન આવે તો ગુરુએ આપેલું નામ આડું આવે. એટલા માટે સવારામ બાબા કહે છે મરણ તિથિનો ગુરુજી એ મહિમા છે મોટો વાલા. અવસર વેળાએ આડા તમે લેજો. શરણોમાં લેજો. શરણોમાં લેજો. હે પરમાત્મા, અમારા મનની ભૂલ સુધારી નાખજો. અને આ નૈની શારણ્યમાં કથા થાય છે. સુતજી કહેવા માટે તત્પર બન્યા છે. પોતાના ગુરુને નમન કરે છે. એક મંત્રમાં સુખજી પોતાના ગુરુ સુખદેવજીને વંદન કરી અને કથાને આગળ વધારે છે. આવો એ મંત્રનું આપણે અનુસરણ કરીએ. કેવા છે સુખદેવજી? યમ પ્રવ્રજંતમનુપેતમ પેતકૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજો. પુત્રેતિ તન્મય દયા કરવો વિનેદો. સ્તમ સર્વભૂત હૃદયં મુનિમાન. કહે છે મારા ગુરુ એવા છે. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. જન્મતા વેદ હજી જનોય દેવાણી નથી. અને 16 વર્ષની ઉંમરે માતાના ગર્ભથી મારા ગુરુએ જન્મ લીધો છે. પોતાની માતાની ઓરને ખભે નાખી અને દોડ્યો છે મારો ગુરુ. એવા મારા ગુરુ છે. જન્મતા વેદ જનોય વિના જેણે જગ ત્યાગી અને દોટ ભરી. અને મારા ગુરુ સુખદેવજીના પિતા વેદવ્યાસ એની પાછળ દોડ્યા. દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. વિરહ માં પાછળ દોડ્યા. બેટા ઉભા રહ્યો કરતા કરતા. કારણ કે વેદવ્યાસજીએ પુરાણો લખ્યા, વેદનો વિસ્તાર કર્યો. ભણાવવું કોને? એટલે મનમાં પુત્રેષણા છે કે મારો દીકરો આ બધું ભણે તો સારું. એટલે વેદવ્યાસજી પાછળ દોડ્યા છે. અને ઉભા રે બેટા, ઉભા રહ્યો એમ કરતા કરતા પાછળ દોડ્યા. સુખદેવજીએ તો કાંઈ જવાબ આપ્યો નહીં, પણ એના બદલે ઝાડવાઓએ જવાબ આપ્યો છે. અને કહે છે કે હે વેદવ્યાસ, તમે આને જવા દો. કારણ કે આ જન્મ સિદ્ધ વૈરાગી છે. આ જાય એમાં જ જગતનું કલ્યાણ છે. એટલા માટે તમે એને જવા દો. ઝાડવાઓ જાણે બોલતા હોય કે ઝાડવા પોતે એ પોતાનું ફળ નથી ખાતા રે. ઉપકારી જયનો આત્મા રે. ઝાડવા પોતે એ પોતાના ફળ નથી ખાતા રે.
ઉપકારી આ ઝાડવું પોતે પોતાનું ફળ ખાતું નથી એમ હે સુખદેવજી, હે વેદવ્યાસ, આ સુખદેવજી જાય ને એમાં જગતનું કલ્યાણ. આ તમારું ઝાડ છે પણ જગત એનું ફળ ખાશે કહે છે. અવિરત આત્મભાવમાં રહેવાને કારણે સુખદેવજીને બદલે ઝાડ જવાબ આપે છે. જવા દો એને. રત્નો રૂપાળા એના મોંઘા મૂલવાળા રે. રત્નો રૂપાળા મોંઘા મૂલવાળા રે. દરિયો પહેરે નહીં મોતીડાની માળા રે. ઉપકારી છે આત્મા રે. દરિયો પેરે નહીં મોતીડાની માળા રે. ઉપકારી આત્મા રે. રત્નો રૂપાળા એના મોંઘા ફૂલવાળા, પણ દરિયો કોઈથી એના મોતીની માળા બનાવીને પહેરતો નથી. એમ હે વેદવ્યાસ, આ તમારો દીકરો જશે તો એમાં જગતનું કલ્યાણ થશે. તમારો દીકરો સંસ્કૃતિનો અભ્યુદય કરશે કહે છે. અને સુખદેવજીને બંધન કર્યા કે મારા ગુરુની આવી સ્થિતિ છે. તમ સર્વભૂત હૃદયમ, બધાના હૃદયમાં બિરાજે છે. એવા સુખદેવજીને બંધન કર્યા છે. અને પછી શૌનકે પ્રશ્ન કર્યા છે, મહારાજ, અમને અજ્ઞાનનું અંધારું દૂર થાય અને 1 કરોડ સૂર્ય જેવી તેજસ્વી કથા કહો કહે છે. ભાગવત લખે છે. અનેક પ્રશ્નો કર્યા છે. અજ્ઞાન ધ્વંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ રસાયણ. હે ભગવાન, અજ્ઞાનનું અંધારું દૂર થાય, કરોડ સૂર્ય જેવી તેજસ્વી કથા અમને કહો. અને એવી કથા, અમે અમારો સમય બગાડવા નથી આવ્યા, એવી કથા કહો કે જે કથા એમ કહેવાય છે કે અમારો વિવેક ટકાવી દે. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહં. હે ભગવાન, અમને વિવેક વધે. સ્મશાનમાં જઈએ તો વિવેક આવે. આ બધું મૂકીને ભયો ગયો એમ આપણે ભયો જવાનું. વળી પાછા ઘેર આવીએ ત્યાં નવી નવી કેટલા આટા પાટા આપણી આજુબાજુમાં શરૂ થાય. એટલે અમને વિવેક આવે છે પણ વિવેક ટકતો નથી ને, એ મોટી મુશ્કેલી છે. એટલે એ વિવેક ટકી રહે એના માટેની અમને કંઈક વિધિ બતાવો. માયા મોહ નિરાસસ્ય વૈષ્ણવે ક્રિયતે કથમ. આ માયા અને મોહમાંથી વૈષ્ણવો કેવી રીતે તરે છે એ બતાવો. વળી આ ઘોર કળિયુગ છે. ઇહ ઘોરે કલો પ્રાયો જીવન અસુરાગતા. જીવ આસુરી ભાવને પામ્યો છે, કલેશ વધ્યા છે. ક્લેશ ક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. એ કથા અમને કહો, કલેશ ઘટી જાય. ભાઈને કેવી રીતે રહેવું, દીકરીને બાપ સાથે કેવી રીતે રહેવું, બાપને દીકરા સાથે કેવી રીતે રહેવું, એ શીખવાડતી હોય એવી કથા કહો. અને પાવનંચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિકરમ એવી કથા કહો. અને સંસાર ભય નાશનમ, હે ગુરુ સુતજી, આ સંસારનો ભય નાશ કરવા વાળી કથા કહો. ભક્ત્યોદ વર્ધનમ યશ્ચ સંતોષ કૃષ્ણ સંતોષ હેતુ. અમને એવી કથા કહો કે જે ભક્તિ વધારે અને કૃષ્ણને સંતોષ થાય એવી કથા. અમારે સંતોષ તો અમને થાય જ જ્યારે ભગવાનને થાય ત્યારે. એવી કથા કહો.
અને જન્માંતર ભવે પુણ્યમ, અનેક જન્મના પાપ અને પુણ્ય જીરો થઈ જાય, જ્યારે શૂન્ય થઈ જાય અને પુણ્યનો ઉદય થઈ જાય, ત્યારે કહે છે કે જે અનુભૂતિ તત્વ યોગીઓને થાય એ અનુભૂતિ અમારે લેવી છે, એટલા માટે અમને એ કથા કહો. જન્માંતર ભવે પુણ્યમ તથા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્ય છે એ નો ઉદય થાય અને જે કથા આપણા ઘરે પધારે એવી કથા. ત્યારે કહે છે કે સાંભળો ઋષિઓ, સાવધાનમ તથા શૃણુ એ તસ્માત પરમ કિંચિત. આ એવી કથા હું તમને કહું કે આના કરતા મોટી આ દુનિયામાં પછી કોઈ કથા જ નથી. એવી કથા કહું છું. મન શુદ્ધ્યમ ન વિદ્યતે. મનને શુદ્ધ કરવાની આના કરતા મોટી બીજી કોઈ ચાવી જ નથી. તમારા અજ્ઞાનનું અંધારું દૂર થશે, તમને જ્ઞાનનો પ્રકાશ મળશે, તમને આંખ મળશે, તમને આનાથી પાંખ મળશે, અને તમે નહીં ચાલી શકો તો તમને આનાથી કાંખ મળશે. એટલું નહીં, જ્યારે તમે આ જગતને છોડશો તમને સારામાં સારી રાખ મળશે. એવી કથા હું તમને કહું છું. અને શૌનક આદિ ઋષિઓ કહેવા લાગ્યા કે ચિંતામણી લોક સુખ. કદાચ કોઈની ઉપર ચિંતામણી પ્રસન્ન થઈ જાય તો એને લોક સુખ મળે. કદાચ કોઈની ઉપર ઇન્દ્ર પ્રસન્ન થઈ જાય, શરદ્રુ સ્વર્ગ સંપદમ, પણ પ્રયશ્ચતી ગુરુર્પીતો વૈકુંઠમ યોગી દુર્લભ. પણ જો કોઈની ઉપર પોતાનો ગુરુ પ્રસન્ન થઈ જાય તો યોગીઓને દુર્લભ છે એવું વૈકુંઠ આપી શકે. એટલા માટે હે સુતજી, અમને એવી કથા કહો. આવી કથા માંગી છે. વળી પાવન ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કરમ. પાવનમાં પાવન હોય એવી કથા કહો, અને જેનાથી કૃષ્ણની પ્રાપ્તિ થઈ જાય એવી કથા કહો. આટલી બધી શરતો મૂકી છે. અને પછી સુતજી બોલ્યા છે કે હે ઋષિઓ, એવી કથા તમને કહું કે જે દ્વાપરમાં ભગવાન કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે લખી છે, અને પરીક્ષિત જેવા રાજાનું જેના માત્ર શ્રવણ કરવાથી મુક્તિ મળી છે, એવી કથા મારે તમને સંભળાવી છે. ધન્ય ભાગવતી વાર્તા. એવી કથા કેવી છે જેનું નામ શ્રીમદ ભાગવત પુરાણ છે. એ ધન્ય પુરાણ છે. એવી કથા કેવી છે. ગુરુ, તમે ધારો તો શું ન કરી શકો. અમને એવી કથા, અને એમાંય એનો સાર કેવો. સુતાખ્યાહી કથા સારમ. એનો સાર કેવો છે. તમને આખી કથા નથી કેવી. એમાંથી જે ચળકતા રત્નો છે એ તમને ગોતી ગોતીને ગાળી ગાળીને પાવા છે. અને નક્કી થયું કે આ કથા સાંભળવાની છે. અને આજ સુતજી બહુ રાજી છે શૌનક આદિ 88,000 ઋષિઓ ઉપર. અને ગુરુ રાજી થાય તો કૃષ્ણનું બાવડું પણ આપણને હાથમાં પકડાવી દે, એટલી ગુરુમાં તાકાત છે. અને ગુરુ આજ રાજી છે એટલા માટે દેવાયત પંડિતે તો ગુરુને પૃથ્વીનો માલિક કીધો છે. ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો, એ ન પાયો પૃથ્વી ના તમે તારો તો અમે તરી. પૃથ્વી ના વાલી તમે તારો તો એ અમે તરી. ધીરે સંતો જમીન ને આસમાન હરિએ મૂળ આ ગુરુએ જમીન અને આસમાન આ આપ કોને આધારે છે? સંતો
શબ્દોને આધારે છે, એટલા માટે દેવાય પંડિત કહે છે એ જીરે સંતો જમીન ને આસમાન હરિએ મૂળ વિના શરીરમ સ્વરૂપમ તથા ભા કલત્રમ યશશ્ચારુ ચિત્રમ ધનમ મેરુ તુલ્યમ. આ બધું હોય, શરીર રૂપાળું હોય, સારી પત્ની હોય, યશશ્ચારુ ચિત્રમ, યશ બધે ફેલાય, ધનમ મેરુ તુલ્યમ, મેરુ પર્વત જેટલું ધન હોય, પણ ગુરુ મનશ્ચેન લગ્નમ ગુરુ રંગી પદ્મે. પણ જો કોઈ આપણને એક સાત્વિક સદગુરુ ન મળ્યો હોય તો આ બધું કાંઈ કામનું નથી. એમ ભાગવત સ્વદેશેષુ માન્યમ વિદેશેષુ ધન્યમ. સ્વદેશમાં માન્ય ગણાતો હોય, વિદેશમાં ધન્ય હોય, અને સદાચાર વૃત્તેષુ મત્તો ન ચાન્યમ. આ બધું હોય પણ મનશ્ચેન લગ્નમ ગુરુ રંગી પદ્મે તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ. પણ એક સાત્વિક સદગુરુના ચરણમાં મન ન હોય તો આ બધું કાંઈ કામનું નથી. એટલે ગુરુ શરણ ભાવ આવ્યો છે, અને એ ગુરુ શરણ ભાવમાં સંતોએ પ્રાર્થના કરી છે, અને સુતજી કથા કહેવા માટે તત્પર બન્યા છે. પહેલી કથા ભાગવત મહાત્માની કહે છે કે સંતો સાંભળો, હું જ્યારે સુખદેવજીની પાસે કથા સાંભળતો હતો ત્યારે દેવતાઓ અમૃતનો કળશ લઈને આવેલા છે. પરીક્ષિતે કથા વક્તુ સભાયા સંસ્થિતેષુ સુધા કુંભ ગૃહિત્રેવ દેવાસ્તત્ર સભાગમ. જ્યારે કથા સાંભળતો હતો ત્યારે દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા અને કહેવા લાગ્યા, અમૃત રાજાને પાઈ દો અને અમર કરો, આના બદલામાં અમને કથામૃત આપો. પણ સુખદેવજીએ હસી કાઢ્યો છે, પ્રસ્તાવને ઠુકરાવ્યો છે કે ઋષિઓ, આ કથાને વેચાય નહીં, જ્ઞાન વિક્રયનું પાપ લાગે છે. તમે કદાચ રાજાને અમૃત પાઈ દો તો રાજા અમર થઈ જશે, પણ અભય નહીં થાય, એને ભય રહેશે, એ ભય નહીં ટળે. એટલા માટે અમૃતના બદલામાં પણ આ કથા સુખદેવજીએ નથી આપી. અને આ કથાનો સાર જતો રહ્યો, કારણ કે કારિતા કણ લોભે ન. લોકોને આ કથાને વેચવા લાગ્યા, કણના લોભમાં આ કથા વેચાવા લાગી, ત્યારથી આનો સાર જતો રહ્યો. એટલા માટે આ અમૃત કરતા પણ મૂલ્યવાન કથા છે. એકવાર બ્રહ્માજીએ સત્યલોકમાં તરાજવું મગાવી અને આ કથાને તોડી, પણ આ કથા વજનદાર સાબિત થઈ એવી કથા છે. એવી કથા હું તમને કહેવા માટે જાઉં છું. એ કથામાં આપણે પ્રવેશ કરવો છે. મહાત્માની બે કથાઓ આપણે જોવાની છે, પણ આજે ખેર ઘણો સમય થયો. હા, અને આપણો સમય તો ક્યારનો પૂરો થઈ ગયો, પણ આ લાઇટ વહી ગઈ એટલે થોડું વધારે ચલાવ્યું. હવે આપણે 9 થી 12 અને 3 થી 6 એ રીતે કથા રોજ ચાલશે, અને આવતીકાલથી આપણે કથામાં પ્રવેશ કરશું. સુતજી આ કથા કહેશે. અત્યારે આપણે કથાને વિરામ આપીએ પહેલા આવો 1-2 મિનિટ માટે તમને પણ રાસ રમાડી દો, હરિનામ સંકીર્તન થઈ જાય અને બધું અનુકૂળ બની જાય, સમગ્ર વાતાવરણ આપણને અનુકૂળ બને એવું પરમાત્માની પાસે માંગી અને સર્વ પિતૃ મોક્ષાર્થે બેઠેલી આ કથામાં આવો. બધા આપણે હરિનામ સંકીર્તન કરીએ. એવ રાધા
ઘટના કરે કુંવર વેજો ચંદાવતી રાણીએ રે. કુંવર વેજો ચંદાવતી રાણીએ રે એવો જાણે એને અમે જાણીએ. એવો જાણે એને અમે જાણીએ
પીરા રે પીતાંબર પીરાય મારા મંગળાને હીરા પીરા રે પીતાંબર પીરાય મારા મંગળાને મારા કાળજ કોયડા રે કાના જોયા મારા કાળજ કોયડા રે કાના પાણી જાતા રે કાના જોયા પાણી જાતા રે ચાલ છે તો કાળી કાળી એના ઉપર જાબુ વારે ચાલ છે કાળી કાળી એના ઉપર જાબુ વારે ગઈ છે મતી મારી રે તારા ને જોયા ગઈ છે મતી મારી રે તારા ને જોયા સાડીના પાણી જાતા રે તારા ને જોયા સાડીના પાણી જાતા રે લાલાને મોર દીવાના લાલાને મોર દીવાના ભક્તોએ બાંધી દીધા ભક્તોએ બાંધી દીધા લાલાને ભક્તોએ બાંધી દીધા લાલાને ભક્તોએ બાંધી દીધા મારું નામ તો તમે સુના માને પૂછો મારું નામ તો તમે સુના માને પૂછો મારું નામ તો તમે સુના માને પૂછો આંદોલમાં કેવા બાંધી દીધા લાલાને આંદોલમાં કેવા બાંધી દીધા લાલાને લાલાને મોરી વાળાને લાલાને મોરી વાળાને श्री वृंदावन बिहारी भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। आरती માટે આવી જજો। ફરીવાર કાલે સવારે 9 વાગે। ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ અસ્તુ। અરવિંદભાઈ ને કાલે કથામાં અમુક નિયમોનું આપણે પાલન કરશું। શક્ય હોય ત્યાં સુધી બધા મંડપમાં બેસે। કથા શરૂ થઈ જાય પછી કોઈ ઉપર ન આવે। કોઈ પણ સૂચના હોય આપ ચિઠ્ઠી દ્વારા મોકલી શકો અને એક સાથે મોકલશો। અને ચાલુ કથામાં વિક્ષેપ કોઈ ન કરે એનું ખાસ ધ્યાન રાખજો। અને જે કાંઈ આપનાથી થાય એટલું ભગવાનનું ભજન કરજો। આરતી ઉતારો તો આરતી ઉતારો તો પાર પુરાણી જ્ઞાન ભક્તિ ખોરણી પાર પુરાણી જ્ઞાન ભક્તિ ખોરણી આરતી ઉતારો તો પાર પુરાણી આરતી Yes,
यानि कानि च पापानि जन्मान्तरकृतानि तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां जनये देवाभिवन्दनम् आत्मरक्षणार्थे आत्माभिवन्दनम् नेत्ररक्षणार्थे नेत्राभिवन्दनम् अथ पार्थयेत कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावं करोमि यज्ञं सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। कृष्ण कन्हैया लाल की जय। ફરીવાર કાલે સવારે 9 વાગે સૌને જય શ્રી કૃષ્ણ. અસ્તુ.